જય હિન્દ, નમસ્કાર મિત્રો. આજે હું કોઈ સલાહ શિખામણ લાઈફ લેસન આપવા નથી આવ્યો, પણ ભાવભર્યા હૃદય અને માનવતાને કેન્દ્રમાં રાખીને એક અપીલ કરવા માંગુ છું. તમે જોઈ રહ્યા છો કે આજના ચારેય બાજુ ટ્રાફિક અને રેશ ડ્રાઇવિંગના જમાનામાં હિટ એન્ડ રનની ઘટના ક્યારેક બનતી હોય છે, જેના ઉદાહરણો અત્યારે તમારી સામે જ છે. જ્યાં શહેરમાં અને રાજ્યમાં અનેક એવા અકસ્માત થયા હશે કે જેમાં સમયસર સારવાર ન મળવાને કારણે વ્યક્તિનું મૃત્યુ થયું હોય. આવા ગંભીર સમયે વાહનને અડફેટે લેનાર વ્યક્તિ ભાગી જવાના બદલે ભોગ બનેલા વ્યક્તિ પ્રત્યે થોડીક સંવેદનશીલતા દાખવીને બને એટલું જલ્દી અને સારવાર માટે હોસ્પિટલ જો પહોંચાડી દે ને, તો સામેવાળા વ્યક્તિ અને તેમનું આખું પરિવાર આટલી મોટી દુર્ઘટનાથી બચી શકે છે. માત્ર મારના કે પકડાઈ જવાના ડરથી વ્યક્તિને તરફડતો રસ્તા ઉપર મૂકી અને ભાગી જવું એ જરાય પણ યોગ્ય નથી. ઘટના સ્થળે હાજર લોકોની પણ થોડી એવી પ્રાથમિકતા તો હોવી જોઈએ ને, કે આરોપી સાથે મારામારી કરવાની નહીં, પણ ભોગ